બહુપદીઓ, ઇંગ્લિશમાં એને કહેવાય પોલિનોમિયલ્સ. હવે બહુપદી છે આપણે ધોરણ 9 ની અંદર ભણી ચૂક્યા છીએ. 9 ની અંદર જેટલું ભણ્યા એની સિવાયનું આપણે અહીંયા થોડુંક જ ભણવાનું છે, બાકી બધું મોટા ભાગનું આપણે ત્યાં ભણી ગયા છીએ. હવે પેલા બહુપદીની અંદર આપણને બહુપદી કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. બહુપદીના અમુક પ્રકાર છે જેમાંથી આપણે કેટલા ભણવાના છે એની પહેલા આપણે વાત કરી લઈએ. બહુપદીની અંદર એકઘાત અથવા તો સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, અચળ બહુપદી. આપણે આટલાની અંદર જ રમવાનું છે અને બહાર ક્યાંય જવાનું નથી. તો પહેલા તો એકઘાત બહુપદી કોને કહેવાય? તો આપણે અહીંયા લખીએ 3x વર્ગ વત્તા 5x. તો જો આની અંદર ઘાત 2 છે. ચલ આની અંદર 3 વસ્તુ હોય ટોટલ. આમાંથી તગડો છે એને આપણે કહેશું સહગુણક. કોનો સહગુણક? તો કે x વર્ગની સાથે ગુણાકારમાં છે એટલે x વર્ગનો ગુણક છે એને કહેવાય સહગુણક. એ જ રીતે અહીંયા પાંચડાને પણ સહગુણક કહેવાય. માનો કે +8 હોય તો જો આના ગુણાકારમાં કોઈ ચલ નથી તો આને આપણે કહેશું અચળ. અહીંયા x અથવા તો x વર્ગ આ બેયને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. ચલ એટલે કે અજ્ઞાત કિંમતો જે આપણે જાણતા નથી. હવે આની અંદર 3 વસ્તુ, એક ચલ સહગુણક અને બીજું ચલની ઘાત. અચળ પદ છે તો અહીંયા 3 5 અને આ ત્રણેયને આપણે અચળ તરીકે લઈ શકીએ, પણ ચલના ગુણાકારમાં હોય તો આપણે એને સહગુણક કહેશું. અહીંયા બે ઘાત છે એટલા માટે એને સુરેખ એકઘાત બહુપદી કહેવાય નહીં. એકઘાત કોને કહેવાય? જ્યારે એમાં ચલને માત્ર એક જ ઘાત હોય. એટલે કે આપણે એમ લખીએ 8x - 5. તો અહીંયા ચલ છે x, ચલની ઉપર એક જ ઘાત છે. જો કાંઈ લખેલ ના હોય તો એક ઘાત હોય, તો એટલા માટે આને એકઘાત બહુપદી કહેવાય. પછી મેં અથવા કરીને સુરેખ લખ્યું છે. સુરેખ શું કામ કહેવાય તો એની વાત આપણે થોડીક વાર પછી કરીએ. પછી છે દ્વિઘાત બહુપદી. આપણે એમ લખીએ y વર્ગ વત્તા 2y વત્તા 1. અહીંયા બરાબર 0 લખવાનો નથી. જો બરાબર 0 લખીએ તો આને કહેવાય સમીકરણ. શું કહેવાય? સમીકરણ. સમીકરણમાં બરાબરની બંને બાજુ કંઈક આપેલું હોય. જ્યારે બહુપદીની અંદર માત્ર આપણને આટલી જ વસ્તુ આપેલી હોય ને બરાબર કરીને જો કંઈ લખવું હોય તો એમાં નામ લખી શકાય. p of y અહીંયા આપણે લખવું હોય ચલ x છે તો p of x, p ની જગ્યાએ f of x ગમે લખી શકાય. પણ અહીં કૌંસની અંદર લખેલું છે અને વચ્ચે આમ p કૌંસમાં છે ને of y. y એટલે એનો મતલબ એવો થાય કે y ના ચલ તરીકે બહુપદી. અહીંયા p of x તો ચલ x હોય, ચલ અહીંયા કૌંસમાં લખવાનો હોય. p એટલે પોલિનોમિયલનો પહેલો અક્ષર આપણે લઈ શકીએ, પણ જરૂરી નથી કે દરેક વખતે p જ લેવો. તો અહીંયા y ના ચલ સ્વરૂપે છે એટલે p of y લખ્યું, x માં છે તો x લખ્યું, z સ્વરૂપે ચલ આપ્યો હોય તો p of z લખવાનું. તો અહીંયા આ આપણે બહુપદીનું નામ આપ્યું કહેવાય. અહીંયા બરાબરની સામે 0 હતો એનો મતલબ એમ કે કોઈ આંકડો છે. બરાબરની બે સાઈડ ચલ અથવા અચળ અથવા તો આંકડાઓ આપેલા હોય તો એને સમીકરણ કહેવાય. પણ આ સ્વરૂપ હોય બરાબર 0 કે એવું કંઈ ના હોય તો આપણે એને બહુપદી કહેશું. હવે અહીંયા ચલની ઉપર બે ઘાત છે. જો બે ઘાત હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય. આનો આલેખ દોરીએ તો એ પરવલય આકારનો મળે. આલેખની ચર્ચા આપણે હમણાં કરશું. ત્યાર પછી છે ત્રિઘાત બહુપદી. તો આપણે માનો કે x ચલ લઈએ તો p of x એટલે 3x નો ઘન - 5 ના છેદમાં 8x વર્ગ વત્તા 4. બસ આટલું જ આપણે રાખીએ. તો જો આમાં ચલ અત્યારે મેં બે જગ્યાએ લખ્યા છે. એકમાં બે ઘાત છે, એકમાં 3 ઘાત છે. આખી બહુપદીની અંદર મોટામાં મોટી ઘાત કોણ છે? 3. જે મોટામાં મોટી ઘાત હોય એટલા ઘાતવાળી એ બહુપદી થાય. તો આ બહુપદી કેવી થઈ? ત્રિઘાત બહુપદી. હવે આ સહગુણકો અહીંયા જે આપણે લખ્યા છે, અચળ પદ લખ્યા છે, એ અચળ કોઈ પણ સંખ્યા હોઈ શકે. વર્ગમૂળ વાળી, અપૂર્ણાંક, માઈનસ વાળી, પોઈન્ટ વાળી, કોઈ પણ ચાલે. પણ ઘાત હંમેશા પ્રાકૃતિક સંખ્યામાં જ હોવી જોઈએ. એટલે કે 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત, 25 ઘાત, 20 ઘાત, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા સિવાયની ઘાત હોય એટલે કે હું આમ લખું
3x ની -2 ઘાત વત્તા 8x, તો આને બહુપદી કહેવાય નહીં. આપણે આમ લખીએ 4x ની 1/2 ઘાત વત્તા 3, તો આ પણ બહુપદી નથી. શું કામ? આની 1/2 એટલે કે અપૂર્ણાંક ઘાત છે, આની -2 ઘાત છે, તો આ બે બહુપદી કહેવાય નહીં. આપણે આમ લખીએ x² વત્તા 1/x, તો આ પણ બહુપદી નથી. કેમ કે અહીંયા x² 1/x, x ની 1 ઘાત હોય અંશમાં જાય તો x ની -1 ઘાત કહેવાય. તો જો છેદમાં ચલ નો ચાલે, કેમ કે અંશમાં જાય તો ઘાત એની માઈનસ થઈ જાય, તો આ ત્રણેય બહુપદીઓ કહેવાય નહીં. બહુપદી ક્યારે કહેવાય? તો કે એની ઘાત પ્રાકૃતિક સંખ્યામાં હોય, પછી કોઈ પણ ચલ તરીકે ચલ x કે y સ્વરૂપનો હોય તો ચાલે. ઘાતમાં ધ્યાન રાખવાનું, જો ઘાત પ્રાકૃતિક સંખ્યામાં હોય તો જ એ બહુપદી છે. અને બીજું, બરાબરની સામે 0 હોવો જોઈએ નહીં. જો 0 હોય તો એ સમીકરણ થઈ જાય, બહુપદી વધશે નહીં. હવે અચળ બહુપદી p of x બરાબર, માની લો કે હું ખાલી પાંચડો લખું, તો જો આની અંદર ચલ છે જ નહીં, ચલ ન હોય, ખાલી આંકડો હોય, તો એવી બહુપદીને અચળ બહુપદી કહેવાય. એટલે કે સામે કોઈ ચલ નથી, પણ મેં x લખ્યો છે, એનો મતલબ એમ થયું કે x વાળી બહુપદી છે. જો આપણે ચલ દર્શાવવો હોય તો કોઈ પણ ચલની 0 ઘાત લખી શકીએ. કેમ કે કોઈ પણ ની 0 ઘાત એટલે શું હોય? 1. કોઈ પણ ની 0 ઘાત 1 થાય, તો અહીંયા મેં x ની 0 ઘાત લખી નાખી, તો આનો મતલબ 1, તો વધ્યું કોણ? 5. તો અચળ બહુપદીની અંદર માત્ર આંકડો હોય. આપણે ખાલી 7 લઈએ, 71 લઈએ, 71/72 લઈએ, જો સામે કોઈ પણ અચળ પદ હોય તો એવી બહુપદીને અચળ બહુપદી કહેવાય. હવે આ બધી બહુપદીઓ આપણે જોઈ. હવે આ બધી બહુપદીને આપણે વ્યાપક સ્વરૂપમાં લખવી હોય, વ્યાપક સ્વરૂપ મતલબ અથવા તો એનું પ્રમાણિત સ્વરૂપ, તો એનો મતલબ એવો થાય કે બહુપદીને આપણે કોઈ પણ બહુપદી આપી હોય, જો આપણે દ્વિઘાતની વાત કરતા હોય તો દ્વિઘાતના જેટલા પણ ઉદાહરણ લઈએ બધાયને એના વ્યાપક સ્વરૂપ પ્રમાણે ગોઠવી જ શકતા હોઈએ. આપણે એક ઘાતની વાત કરીએ તો જો અહીંયા ax + b લખીએ તો એનું પ્રમાણિત સ્વરૂપ થયું કહેવાય. એનો મતલબ આપણે કોઈ પણ ઉદાહરણ લઈએ 3x - 4, આની સાથે આને સરખાવવામાં આવે તો x નો સહગુણક અહીંયા a છે, અહીંયા કોણ છે? 3, તો a બરાબર 3 થઈ ગયું. b અચળ પદ, તો આમાં અચળ કોણ છે? -4, તો b બરાબર કોણ થઈ ગયું? -4. તો આ રીતે આપણે આ બેને સરખાવી શકીએ. તો જ્યારે આ પ્રકારનું સ્વરૂપ હોય તો એક ઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ થયું કહેવાય. જ્યાં ab belongs to r, આનો મતલબ belongs to એટલે a અને b બે r માંથી લેવાના. r એટલે કોણ? વાસ્તવિક સંખ્યા. a અને b કોઈ પણ વાસ્તવિક સંખ્યા ધારણ કરી શકે, સિવાય a 0 હોવો જોઈએ નહીં. શું કામ? જો a 0 હોય તો અહીંયા ગુણાકારમાં 0 થઈ ગયો, તો x નો સહગુણક 0 એટલે આખું પદ 0 થઈ ગયું. વધ્યું કોણ? ખાલી b. b એટલે કોઈ પણ અચળ, તો એ બહુપદી અચળ બહુપદી થઈ ગઈ કહેવાય. એક ઘાત બહુપદી વધે નહીં. દ્વિઘાત બહુપદીનું વ્યાપક અથવા પ્રમાણિત સ્વરૂપ જોવું હોય તો તેમાં મોટામાં મોટી બે ઘાત હોવી જોઈએ. ax² + bx + c, જ્યાં abc belongs to r અને a does not equal to 0. શું કામ? a 0 થાય તો વર્ગવાળું પદ નીકળી જાય, તો એક ઘાત વાળું વધે. એક ઘાત વાળું એટલે એક ઘાત બહુપદી થઈ કહેવાય, દ્વિઘાત વધશે નહીં. આના માટે આપણે ઉદાહરણ લઈએ 10x² - 5/2x + √2. આ બેને સરખાવો તો a બરાબર 10, b બરાબર -5/2, c બરાબર √2. તો આ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત અથવા તો વ્યાપક સ્વરૂપ થયું કહેવાય. ત્યાર પછી ત્રિઘાત બહુપદી કેવી હોય દેખાવે? તો કે મોટામાં મોટી ઘાત 3 હોવી જોઈએ, પછી એક એક ઘાત ઘટતી જાય. bx² + cx + d, મોટામાં મોટી ઘાત 3, પછી 2, 1 અને પછી એક ઘાત ના હોય. આની જેમ ઉદાહરણ આમાં પણ લઈ શકાય. ત્યાર પછી અચળ બહુપદી જોઈએ, એમાં k, જ્યાં k belongs to r એટલે કે k ની કિંમત
r વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ લઈ શકાય તો આ બધા એના પ્રમાણિત સ્વરૂપ થયા. હવે આની અંદર એક વસ્તુ ધ્યાન રાખવાની છે, ત્રિઘાત બહુપદી હોય તો આમાં એનો સહગુણક કોણ છે એ 0 થવો જોઈએ નહીં. આમાં થશે તો ચાલશે કેમ કે 0 પણ અચળ જ છે. હવે આ આપણે એકઘાત દ્વિઘાત ત્રિઘાત અને અચળ બહુપદીના વ્યાપક પદની વાત કરી. હવે આપણે કોઈ પણ ઘાત, માનો કે 50 ઘાત વાળી બહુપદી હોય તો જો આપણી પાસે 26 ઘાત વાળી બહુપદી હોય તો એને આમ લખી શકીએ ax ની 26 ઘાત વત્તા bx ની 25 ઘાત વત્તા cx ની 24 ઘાત વત્તા dx ની 23 ઘાત. આ જ રીતે આગળ ચાલતું જશે તો abcd ની અંદર ટોટલ 26 મૂળાક્ષર હોય તો આનું આપણે છેલ્લું પદ જોશું તો zx વત્તા અચળ પદ. આ આપણું 26 ઘાત વાળી બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ થયું. ટપકું ટપકું કર્યુંનો મતલબ એમ કે 23 ઘાત હતી એના પછી 22 ઘાત આવશે, પછી 21 ઘાત આવશે, છેલ્લે એક ઘાત અને એના પછી અચળ પદ. જો એક ઘાત બહુપદી હોય તો x ની એક ઘાત, પદ કેટલા આવ્યા 2, પ્લસ માઈનસ થી જુદું પડે ને પદ કહેવાય. દ્વિઘાત બહુપદી હતી એની અંદર પદ કેટલા છે 3, ત્રિઘાત બહુપદીની અંદર 4. જેટલા ઘાત વાળી બહુપદી હોય એને વધુમાં વધુ એના કરતા એક પદ વધારે હોય તો 26 ઘાત વાળી બહુપદી હતી એની અંદર 27 પદ હતા થાય. 26 પદ સુધીમાં abcd પૂરી થઈ ગઈ. છેલ્લે મેં પછી અચળ પદ લખી નાખ્યું. 27 ઘાત વાળી બહુપદી હોત તો છેલ્લે આપણે એ પૂરા ના કરી શકત. જો તો એનો મતલબ એમ કે abcd છે ત્યાં સુધી આપણે આવી રીતે આમ અહીંયા સહગુણક તરીકે abcd નો ઉપયોગ કરી શકીએ. 50 ઘાત વાળી હોય તો એનો ઉપયોગ કરી શકીએ નહીં. તો એના માટે શું કરાય, માનો કે આપણે 50 ઘાત વાળી બહુપદી લેવી છે તો x ની 50 ઘાત, x ની 49, x ની 48, x ની 47. આ જ રીતે આગળ ચાલતું જશે. છેલ્લે શું આવશે અચળ પદ. તો આ ખાલી સહગુણકો થયો છે. સહગુણકની અંદર 2 ઘાત 1 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત 26 25 24 23 એક એક ઘાત ઘટતી જાય છે. આના સહગુણક લખાય કઈ રીતે તો અહીંયા હું a50 લખી શકું. a50 નો મતલબ શું થયો તો કે x ની 50 ઘાતનો સહગુણક. આની સાથે આપણે જો આના માટે એવું લખવું હોય તો શું લખાય a2x2 a1x a0. આને આપણે આમે લખી શકીએ. આમાં a2 માનો કે હું એક આ દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ લઉં 5x2 4x 3 તો આમાં a2 બરાબર 5. આ બેને આપણે સરખાવીએ a2 2 નો મતલબ કાઈ નથી, એનો મતલબ એટલો જ થાય કે x વર્ગ વાળું પદ છે એનો સહગુણક છે a2 છે. a2 બરાબર કોઈ આંકડો હોય તો a2 બરાબર અહીં કોણ છે 5. a1 બરાબર કોણ છે -4. a0 બરાબર કોણ થશે 3. હવે a0 શું કામ લીધા, જો આ સ્વરૂપમાં લખવાનો મતલબ જેટલી ઘાત છે ને એટલો અહીં નીચે લખાય. 2 ઘાત હતી તો નીચે બગડો, અહીં 1 ઘાત હોય તો નીચે એકડો, અહીં x નથી એટલે x ની 0 ઘાત હોય. 0 ઘાત માટે અહીં લઈ લીધું a0. આ નીચે આંકડા લખેલા છે માત્ર એના કેટલામી ઘાત વાળા પદનો સહગુણક છે એટલું જ બતાવશે. 50 ઘાત હતી તો મેં a50 લખ્યો, 49 છે તો a49, 48 છે તો a48, 47 છે તો a47. આ જ રીતે ચાલતા જાય. છેલ્લે શું આવી જાય a0. અહીંયા આપણે આ પદ લખવાનું કારણ એટલું જ કેમ કે અહીંયા હવે આપણે abcd પૂરી કરી શકતા નથી. તો કંઈક અલગ અચળ તરીકે નામ આપવા હોય તો આ રીતે આપણે જેટલાની ઘાત હોય એટલો જ એની નીચે અહીંયા આંકડો લખી નાખીએ તો આપણે એને આ રીતે વ્યાપક રીતે ગોઠવી શકીએ. હવે આપણે જોઈએ બહુપદીનું વ્યાપક સ્વરૂપ. આ આપણે પર્ટિક્યુલર કેસ માટે લીધું વ્યાપક સ્વરૂપ. એક ઘાત, દ્વિઘાત, ત્રિઘાત અને અચળ પદ. માની લ્યો કે આપણી પાસે n ઘાત વાળી બહુપદી હોય, એનો મતલબ એમ કે n ની જગ્યાએ 100 200 300 કોઈ પણ લઈ શકાય. તો એના માટે આ રીતે વ્યાપક સ્વરૂપ લખવું હોય તો કઈ રીતે લખાય તો p of x બરાબર n ઘાત છે તો પહેલા શું આવશે x ની n ઘાત, પછી જો આમાં એક એક ઘાત ઘટતી જાય છે તો n ઘાત, એના પછી શું હોય n - 1 ઘાત, એના પછી n - 2 ઘાત, એના પછી n - 3 ઘાત.
આ જ રીતે ચાલતું જશે ક્યાં સુધી? છેલ્લે એક x નો વર્ગ, પછી x ની 1 ઘાત એટલે x, પછી અચળ પદ આવશે. આવું છેલ્લેથી ચાલુ કરીએ 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત 5 ઘાત ક્યાં સુધી? n ઘાત સુધી. n ઘાત થી શરૂ કરી એક એક ઘટતી જાય, છેલ્લે x અને છેલ્લે અચળ પદ આવી જાય. જેમાં અહીંયા 26 ઘાત હતી તો એક એક ઘટતી ગઈ, છેલ્લે x, એની આગળ 2 ઘાત હોય, એની આગળ 3 ઘાત હોય, છેલ્લે અચળ પદ હોય કે ના હોય? હવે વાત આવે એના સહગુણકોની. તો સહગુણકમાં આપણે શું કર્યું હતું? જેટલી ઘાત એટલો જ એની નીચે આપણે આંકડો લખી નાખવાનો. તો અહીંયા n ઘાત છે તો અહીંયા શું લખાય? an. અહીંયા n 1 છે તો એની નીચે n 1. એ જ રીતે અહીંયા a n 2 વત્તા અહીંયા a n 3, અહીંયા a2, અહીંયા a1 અને છેલ્લે અચળ પદ a0. તો આ આપણને જે મળ્યું એને આપણે બહુપદીનું વ્યાપક સ્વરૂપ કહી શકીએ. જો આપણે n બરાબર 2 લઈએ તો દ્વિઘાત બહુપદી મળે. અહીંયા બગડો મૂકીએ શું થાય? a2 બગડો મૂકશું તો શું થશે? અહીંયા 2 આવશે. પછી અહીંયા 2 માંથી 1 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1, 2 માંથી 2 જાય તો 0, 2 માંથી 2 જાય એટલે શું થઈ ગયું? x ની 0 ઘાત, x ની 0 ઘાત એટલે 1, 0 ઘાત એટલે અહીંયા 2 મૂકો તો -1 ઘાત. તો અહીંથી આ બધું નીકળી જાય, કેમ કે -1 ઘાત છે બહુપદીની અંદર ચાલે નહીં. જ્યાં 0 થઈ જાય ત્યાં અટકી જવાનું. તો આ શું મળ્યું? દ્વિઘાત બહુપદી. જો પછી અહીંયા આપણે abc ગમે લખી શકીએ, જરૂરી નહીં કે આ જ લખો અચળમાં, પણ આની ઘાત આપણને વ્યવસ્થિત ગોઠવાયેલી દેખાવી જોઈએ. તો બહુપદીના વ્યાપક સ્વરૂપનો મતલબ શું થાય? તો કે એની અંદર n ની જે કિંમત મૂકીએ 3 4 5 6 કોઈ પણ, તો એની ઉપરથી આપણને જેટલી ઘાત વાળી બહુપદી જોઈતી હોય એ મળવી જોઈએ. 2 ઘાત મૂકી તો અહીં આપણને દ્વિઘાત બહુપદી મળી. તગડો મૂક્યો હોત તો આવું સ્વરૂપ મળે. 4 મૂકીએ તો 4 ઘાત વાળી બહુપદી મળે. તો અહીંયા n ની કિંમત મૂકતા આપણને બધી પ્રકારની બહુપદી જો મળી જતી હોય તો એવી બહુપદી માટે આને એનું વ્યાપક સ્વરૂપ કહેવાય. હવે આની અંદર અહીંયા આપણને એટલી ખબર હોવી જોઈએ કે અહીંયા આપણે જે લખ્યું છે એ બધાય કઈ સંખ્યાઓ લઈ શકીએ અને કઈ ના લઈ શકીએ. તો પહેલા તો n ની વાત કરીએ. જ્યાં n છે એ કેવો લઈ શકીએ? n કોણ છે? તો કે ઘાત છે. તો આપણે પહેલા જ વાત કરી ગયા કે ઘાત હંમેશા પ્રાકૃતિક સંખ્યામાંથી લેવી પડે, એટલે કે n belongs to n. n કેવો લેવાનો છે? પ્રાકૃતિક સંખ્યામાંથી, એટલે n belongs to n થઈ ગયું. અને an એટલે કે n ઘાત વાળી બહુપદી હોય તો એ ત્યારે જ કહેવાય જ્યારે એનો સહગુણક 0 નો થતો હોય, એટલે કે an does not equal to 0. જો આ 0 થઈ જાય તો n ઘાત વાળી બહુપદી જ ના વધે, તો અહીંયાથી ચાલુ થતી હોય. એટલા માટે પહેલાનો સહગુણક 0 ના થવો જોઈએ. જો અહીં આપણે દરેક વખતે લખ્યું છે a does not equal to 0, એટલે કે પહેલો સહગુણક 0 થાય તો ચાલે નહીં. બાકીના બધાય એટલે કે an, an-1, an-2 આ બધાય ક્યાં સુધી? a0 સુધી. આ આપણે r માંથી કોઈ પણ સંખ્યા લઈ શકીએ. બાકીના બધાય સહગુણકોમાં કોઈ પણ સંખ્યા લઈએ તો પણ ચાલે. તો આ હતું બહુપદીનું વ્યાપક સ્વરૂપ. હવે બહુપદીના શૂન્યોની વાત કરીએ. બહુપદીના શૂન્ય જે પણ આપણે ધોરણ 9 ની અંદર ભણી ગયા. બહુપદીના શૂન્ય અથવા એનો ઉકેલ અથવા બીજ અથવા ચલની કિંમત આટલા નામથી એને આપણે ઓળખી શકીએ. આપણે કોઈ પણ બહુપદી લઈએ 3x - 2, માની લો કે આ બહુપદી છે, અથવા તો હું લઈ લઉં -6. હવે આપણને એમ કે આ બહુપદીના શૂન્ય મેળવો, અથવા તો એનો ઉકેલ મેળવો, અથવા એના બીજ મેળવો, અથવા તો એને કહેવાય ચલની કિંમત. એનો મતલબ એમ કે આપણે આમાંથી x ની કિંમત મેળવવાની છે. કઈ રીતે મળે? તો આપણે જાણીએ છીએ શૂન્યો મેળવવા માટે p of x બરાબર 0 લેવા. આપણે 9મા ધોરણમાં ભણી ગયા. જ્યારે કોઈ બહુપદીનો ઉકેલ મેળવવો હોય તો ઉકેલ એટલે કે એના શૂન્ય મેળવવા હોય તો એના માટે p of x બરાબર 0 લઈ લેવાના.
તો અહીંયા આપણે 0 લઈ લઈએ તો શું વધશે 0 બરાબર 3x - 6 છગડો આ સાઈડ આવે તો પ્લસ થાય તગડો આ સાઈડ આવે તો છેદમાં આવે તો x બરાબર શું આવશે 2 આનો મતલબ એમ કે x ની કિંમત શું મળી 2 તો જો ચલની કિંમત ચલ કોણ હતો x ચલની કિંમત કેટલી મળી 2 તો આ બગડો છે ચલની કિંમત અથવા તો એનો બીજ કહેવાય અથવા એનો ઉકેલ કહેવાય અથવા એનું શૂન્ય કહેવાય હવે આનો મતલબ શું થયો આપણે આ જે ઉકેલ મેળવ્યો એ સાચો મળ્યો કે ખોટો મળ્યો એ ચેક કરવું હોય તો શું કરવાનું તો આ બગડાને x ની જગ્યાએ મૂકી દેવાના જો પાછો આપણને p of x બરાબર 0 મળી જાય તો આપણો જવાબ સાચો તો આપણે મૂકીએ x ની જગ્યાએ શું મૂકીએ 2 એટલે કે p of 2 થઈ ગયા 3 કૌંસમાં 2 - 6 3 2 6 - 6 શું થઈ ગયું 0 તો આપણો જવાબ સાચો એનો મતલબ એવો થયો કે જ્યારે આપણે શૂન્ય મેળવતા હોઈએ શૂન્ય આપણને જે મળ્યો એટલે કે ઉકેલ જે મળ્યો સાચો છે કે ખોટો છે ચેક કરવું હોય તો એને પાછું x ની જગ્યાએ મૂકી દેવાનું જો એના બરાબર 0 મળી જાય તો આપણો જવાબ સાચો બાકી ખોટો આપણે એક ઉદાહરણ લઈએ બીજું p of x બરાબર x² - 2x + 1 હવે હું અહીંયા બે કિંમત લઈ લઉં 1 અને 0 તો x ની માટે આપણે એકડો અને 0 લઈને આમાં ચેક કરીએ કે આ બે એના ઉકેલ છે કે નહીં આપણને એવું કહે કે આ બહુપદીનો ઉકેલ 1 છે કે નહીં ચકાસો અથવા તો 0 છે કે નહીં ચકાસો તો કઈ રીતે ચકાસવાનું x ની જગ્યાએ કિંમત મૂકી દેવાની પહેલા આપણે એકડા માટે ચેક કરીએ x બરાબર 1 લેતા આની અંદર એકડો મૂકીએ તો અહીંયા 1 નો વર્ગ 1 2 1 2 1 શું થઈ ગયું 1 ને 1 2 - 2 બરાબર 0 એનો મતલબ એમ કે એકડો છે એ આનો ઉકેલ છે હવે આપણે લઈએ x બરાબર 0 તો 0 આની અંદર મૂકશું શું થશે p of 0 0 ની 2 ઘાત 0 2 * 0 0 + 1 તો શું મળ્યું 1 મળ્યો શું મળવું જોઈએ 0 0 મળતો નથી એનો મતલબ શું થાય કે 0 છે એ આ બહુપદીનો ઉકેલ નથી પહેલી વાત એ આ શૂન્ય એટલે 0 નથી હો આ શૂન્યનો મતલબ શું છે બહુપદીનો ઉકેલ આપણે અહીં જે 0 લેતા હોય એ 0 એટલે આ શૂન્ય નથી આ ખાસ ધ્યાન રાખો બહુપદી માટે શૂન્ય એટલે એનો ઉકેલ બીજું આવે શૂન્યોની સંખ્યા શૂન્યોની સંખ્યા એટલે કે કોઈ પણ બહુપદીને કેટલા શૂન્યો મળી શકે તો એનો આધાર એની ઘાત ઉપર હોય જો એક ઘાત હોય તો બહુપદીને એક અને માત્ર એક જ ઉકેલ હોય બે ઘાત હોય તો વધુમાં વધુ બે ઉકેલ હોય બે કરતા વધારેના ઉકેલ ન મળે એટલે કે x ની તમને બે જેવી કિંમત મળી શકે જેને આની અંદર મૂકીએ તો એનો જવાબ 0 થાય બે કરતા વધારે મળશે નહીં ત્રણ ઘાત હોય એટલે કે ત્રિઘાત બહુપદી હોય તો એને વધુમાં વધુ 3 શૂન્યો હોય અચળ બહુપદીને એકેય શૂન્ય ના હોય પાંચ ઘાત વાળી બહુપદી હોય તો વધુમાં વધુ 5 ઉકેલ મળે એનો મતલબ એમ કે જો આપણે n ઘાત વાળી બહુપદી લઈએ n ઘાત વાળી બહુપદી તો વધુમાં વધુ n વાસ્તવિક શૂન્યો મળે જો અહીં વાસ્તવિક શબ્દ વાપરો વાસ્તવિક સંખ્યા સુધી જ આપણે ભણ્યા છીએ અત્યાર સુધી n ઘાત વાળી બહુપદી હોય તો એને n શૂન્ય હોય જ પણ વાસ્તવિક સંખ્યામાં હોય એવું જરૂરી નથી વાસ્તવિક સંખ્યા માટે આપણે વધુમાં વધુ લખવું પડે કેમ કે આપણે આમ લઈએ x² + 1 = 0 આના શૂન્ય મેળવવા હોય એકડો સામે જાય x² = -1 કોનો વર્ગ -1 હોય કોઈનો નહીં જો અહીંયા તમે x ની જગ્યાએ કોઈ પણ કિંમત લ્યો બરાબરની બે સાઈડ જો સરખી થઈ જાય અથવા તો આની અંદર x ની એવી કિંમત મૂકો જેનાથી સામે 0 જવાબ મળી જાય તો આપણો જવાબ સાચો જો હું x બરાબર -1 લઉં તો અહીં -1 મૂકું શું થાય -1 નો વર્ગ + 1 -1 નો વર્ગ 1 જ થાય 1 + 1 એટલે 2 0 મળ્યો નહીં તો x ની કઈ કિંમત માટે આ બેનો સરવાળો 0 થાય પહેલી વસ્તુ એક આપણે જાણીએ છીએ કોઈનો વર્ગ ક્યારેય ઋણ ન હોય જો અહીંયા ઋણ જવાબ મળે તો જ એની સાથે +1 કરો જવાબ 0 આવે તો આવી જગ્યાએ
આને એકય વાસ્તવિક ઉકેલ નથી મળતો જો. તો આના માટે શું કરી શકાય આપણે? તો આનો ઉકેલ વાસ્તવિક સંખ્યામાં નથી એવું આપણે કહી શકીએ. એનો મતલબ એવો નહીં કે આને ઉકેલ જ નથી મળતા, અને ઉકેલ મળે પણ વાસ્તવિકમાં નહીં. તમે આગળના ધોરણમાં આના પછીની એક સંખ્યા ભણશો, સંકર સંખ્યા, એની અંદર આના ઉકેલ મળતા હોય. તો અત્યારે આપણે આવા શબ્દ વાપરશું, વધુમાં વધુ n વાસ્તવિક ઉકેલ મળે, એટલે કે જેટલી ઘાત હોય વધુમાં વધુ એને એટલા ઉકેલ મળતા હોય. આ આપણે શૂન્યની ચર્ચા કરી, આની ચર્ચા જે વિસ્તૃત આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. હવે આપણે અહીં વાત કરી હતી હમણાં સુરેખ અને પરવલય. મેં બે શબ્દો લખેલા છે. એક ઘાત બહુપદીને સુરેખ બહુપદી પણ કહેવાય. શું કામ? તો એનું કારણ એવું છે, સુરેખ શબ્દનો મતલબ થાય રેખા, સીધી લીટી. તો એનો મતલબ એવો કે એક ઘાત બહુપદીનો આલેખ જ્યારે દોરવામાં આવે, આલેખ કઈ રીતે દોરવો એ પણ આપણે જોશું. જ્યારે એક ઘાત બહુપદીનો આલેખ દોરીએ તો એનો આલેખ રેખા મળતો હોય, એની ઉપરથી એનું બીજું નામ પડ્યું છે સુરેખ બહુપદી. દ્વિઘાત બહુપદીનો આલેખ દોરીએ તો એ પરવલય મળે. પરવલય દેખાવમાં આવો હોય, બે સાઈડથી આમ અનંત સુધી જતું હોય, અથવા તો નીચેની સાઈડ આ રીતે જતું હોય, અથવા સાઈડમાં હોય. તો આ રીતે અહીંથી બે છેડા અનંત સુધી આયલા જતા હોય. તો દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય સ્વરૂપનો હોય. આના આલેખ પણ આપણે દોરશું. ત્રિઘાત બહુપદીનો આલેખ આ રીતે આમ મળતો હોય, એન આકારનો, અથવા તો અહીંથી આમ મળી જાય. ચાર ઘાત, પાંચ ઘાત બધાયના આલેખ જુદા જુદા હોય. એક ઘાત જેવો આલેખ બીજી એકેય ઘાત વાળી બહુપદીને ના હોય. દ્વિઘાતમાં જેવો આલેખ મળે છે એવો આલેખ બીજી એકેય ઘાત વાળી બહુપદીમાં ના હોય. દરેક ઘાત માટે અલગ અલગ ઉકેલ જ મળતા હોય. ત્રિઘાત માટે અલગ હોય, પાંચ ઘાત માટે પણ અલગ હોય. તો આપણે અહીંયા આ બેના આલેખ વિશે ચર્ચાઓ કરવાની છે. કઈ કઈ? એક ઘાત અને દ્વિઘાત. તો આના પછીના લેક્ચરની અંદર આપણે આના આલેખ કઈ રીતે દોરવા, આલેખ ઉપરથી જો અહીંયા શૂન્ય આપણે જોયા એ કઈ રીતે જોયા, તો કે આપણે હજી ખાલી અહીંયા આ રીતે મેળવાતા. તો આપણે હવે આલેખની મદદથી શૂન્ય કઈ રીતે મળે, ઉકેલ કઈ રીતે મળે, એની ચર્ચા પણ આવતા વિડિયોની અંદર કરશું.